હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો બધા? કેમેસ્ટ્રીનો આજનો લેક્ચર આપણે સેક્શન બી કરીશું. સોલિડ સ્ટેટમાં તમને જે એમસીક્યુ બુકની પીડીએફ મોકલેલી એમાં સેક્શન બી એસરેશન એન્ડ રીઝનિંગના ક્વેશ્ચન છે, એની વાત કરતા જઈએ. બરાબર. હવે એમાં ફર્સ્ટ આ મુજબનો એમસીક્યુ છે. એસરેશન ઇન ફ્રેન્કલ ડિફેક્ટ in an ionic crystal, an ion is displayed from its normal side to an interstitial side. એવું કહેવાય છે ફ્રેન્કલ ક્ષતિમાં, આયનીય સ્ફટિકમાં ફ્રેન્કલ ક્ષતિમાં આયન છે એ પોતાના મૂળભૂત સ્થાનેથી નજીકના અંતરાલીય સ્થાનમાં જાય છે. તો એસરેશન સાચું છે. ફ્રેન્કલ ક્ષતિમાં આવું થાય. બરાબર. Reason, there is both a vacancy and an interstitial ion. રીઝનમાં એવું કે છે કે તેમાં અવકાશીય અને આંતરાલીય બંને ક્ષતિ જોવા મળે. તો આ પણ સાચું છે, પણ રીઝન છે એસરેશન નું કરેક્ટ એક્સપ્લેનેશન ન કહેવાય, એટલે આના જવાબમાં ભૂલ છે. એ ન આવવું જોઈએ, બી આવવું જોઈએ. બંને સાચા, એક્સપ્લેનેશન ન કહેવાય. તો કરેક્ટ એક્સપ્લેનેશન શું આવે? તો ફ્રેન્કલ ક્ષતિમાં જે પેલો નાના કદનો આયન હોય ને, મોટા ભાગે ધન આયન નાના કદનો હોય, એનું કદ નાનું હોય એટલે એ સરળતાથી નજીકના આંતરાલીય સ્થાનમાં જઈ શકે. એટલે કદમાં તફાવતને કારણે એવું થાય છે. કરેક્ટ એક્સપ્લેનેશન એવું આવે. ઓકે, એટલે ફર્સ્ટ એમસીક્યુ એની અંદર ફર્સ્ટ જે આપણો વિધાન છે, વિધાન અને કારણ વાળું, એમાં બી જવાબ આવશે. બી. ઓકે. ત્યારબાદ નંબર 2 એસરેશન આ મુજબ છે. if the length of the unit cell of LiCl having NaCl structure is 5.49 angstrom, એટલે LiCl નો એકમ કોષ હોય, NaCl જેવું બંધારણ હોય, તો એમાં ધારની લંબાઈ 5.14 એંગસ્ટ્રોમ છે. એટલે આ મુજબ છે. A બરાબર 5.14 એંગસ્ટ્રોમ. હવે NaCl જેવું બંધારણ હોય ને, તો આ રીતે અહીંયા Cl- આયન હોય. બરાબર છે. અહીંયા Li+ હોય, અહીંયા Cl- હોય. તો આની અંદર A એટલે અહીંથી આટલું અંતર તમને આપેલું છે 5.14 એંગસ્ટ્રોમ. બરાબર છે. તો આ Li+ અને Cl- ની ત્રિજ્યાનો સરવાળો શું થાય? Rli+ Rcl- બરાબર A/2, એટલે 5.14 ભાગ્યા 2. બરાબર. હવે આ જે 5.14 ભાગ્યા 2 કરો એટલે 2.57 એંગસ્ટ્રોમ આવે. એટલે અહીંથી આટલું અંતર આવે Li+ થી Cl- સુધી. બરાબર. 2.57 એંગસ્ટ્રોમ થાય એટલું. હવે આગળ એમ કીધું તો આયોનિક રેડિયસ ઓફ Cl- ion is 1.82 એંગસ્ટ્રોમ. તો આયોનિક રેડિયસ એટલે આ Rcl- આ જે છે એ તમારી કેટલી કીધી? તો Rcl- કીધેલી છે 1.82 એંગસ્ટ્રોમ. તો એ કઈ રીતે મેળવી શકાય? તો જો આ Cl- આની અંદર તો ક્લોઝ પેકિંગ માં ભાગ લેતા હોય, એટલે આ ટચ તો આપણે ઈ લેટિસ બનાવતા હોય ને, એટલે એમ કહેવાય ટચ થતા હોય. બરાબર છે. Cl- તો ટચ થતા હોય. આ તમારો અહીંયા તમે જોશો તો આ Li+ છે. હવે ટચ થતા હોય. બરાબર. તો એક પ્રકારનો એમાં ત્રિકોણ બને. આ એકબીજાને ટચ થતા હોય. દાખલા તરીકે અહીંયા આ Cl- આયન, આ Cl- આયન, અહીંયા Li+, અહીંયા Li+. તો અહીંયા આ એક ત્રિકોણ બને. અને ત્રિકોણ ABC આપણે કહીએ કોન્ટેક્ટમાં લેટિસ બનાવતો હોય ને, એટલે આપણે એમ કહેવાય કે આ જે ક્લોઝ પેકિંગ માં ભાગ લેતા Cl- એકબીજાને ટચ થતા હોય. તો અહીંયા Li+ હોય. તો હવે આ ત્રિકોણ ABC ની અંદર આપણે આ AC² બરાબર AB² BC² કહી શકીએ. તો Li+ થી Cl- સુધીનું અંતર 2.57 એંગસ્ટ્રોમ છે. AC બરાબર √2.57 નો સ્ક્વેર પ્લસ 2.57 નો સ્ક્વેર. બરાબર. આ બેનું મૂલ્ય કંઈક 13 point something આવે. AC બરાબર તમારું 3.63 એંગસ્ટ્રોમ જેવું આવે.
આ AC એટલે આ Cl માઈનસ થી Cl માઈનસ સુધીનું અંતર થયું. તમારે તો આની ત્રિજ્યા જોતી હોય તો ડિવાઇડેડ બાય 2 કરવું પડે. તો RCl માઈનસ બરાબર 3.63 ભાગ્યા 2. તો 3.63 ભાગ્યા 2 કરો એટલે અહીંયા ઇક્વલ ટુ 1.82 આવે. તો એસેરેશન છે ને એ રાઈટ છે. ટૂંકમાં અહીંયા Cl માઈનસ એકબીજાને ટચ થતા હોય એનું રીઝન શું? તો એ લેટિસ બનાવે છે. આપણે ક્લોઝ પેકિંગ ભણી ગયા છીએ બધા. તો ક્લોઝ પેકિંગમાં આપણે બધા ગોળાઓ જે કહે છે એકબીજાને ટચ થતા હોય તે પરિણામ. રીઝન anion contact is retained in LiCl structure because anion constitute the lattice. ઋણાયન કોન્ટેક્ટ LiCl માં જળવાયેલા જ રહે કારણ કે ઋણાયન છે એ લેટિસ નું નિર્માણ કરે છે. તો રાઈટ કહેવાય. તો એ આ રીતે ટચ થતા હોય પરિણામે જ આપણે આ રીતે ગણી શકીએ છીએ. ઓકે, તો આ 2 ની અંદર એ જવાબ આવશે. બંને સાચા છે અને બી એની કરેક્ટ એક્સપ્લેનેશન લેવા. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. નંબર 3 આ મુજબ છે. નંબર 3 તમે જોઈ શકો છો the acceleration the close packing of atoms in cubic structure is in the order FCC greater than BCC greater than SCl. એટલે FCC ની પેકિંગ બરાબર સૌથી વધુ કારણ કે એની પેકિંગ ક્ષમતા 74%, BCC માં 52 જેવું આવે અને BCC માં 68 અને સિમ્પલ માં 52. એસેરેશન સાચું છે. રીઝન પેકિંગ ડેન્સિટી અને પેકિંગ ફ્રેક્શન પેકિંગ અંશ બે સરખા જ લેવાના પણ અહીંયા સૂત્રમાં બોલ છે વોલ્યુમ ઓફ યુનિટ સેલ નહીં લખવાનું. Z ઇફેક્ટિવ ઇન્ટુ વોલ્યુમ ઓફ સ્ફેર ગોળાનું કદ ગુણાકારમાં જે તે ગોળાની સંખ્યા છેદમાં a ક્યુબ આવે. એટલે અહીંયા છે ને તમને જવાબમાં a આપેલો છે પણ એ જવાબ ત્યારે આવે કે અહીંયા પેકિંગ ડેન્સિટી અથવા પેકિંગ અંશનું સૂત્ર વોલ્યુમ ઓફ સ્ફેર ઇન્ટુ Z ઇફેક્ટિવ છેદમાં a ક્યુબ એટલે ગોળાનું કદ ગુણાકારમાં એની સંખ્યા છેદમાં એકમ કોષનું કદ a ક્યુબ એવું સૂત્ર લખાય. પણ જો આ જ સૂત્ર તમે રાખો તો એસેરેશન સાચું કહેવાય, રીઝન જે છે એ ખોટું કહેવાય. તો એસેરેશન સાચું, રીઝન ખોટું. તો આમ જો આ જ સૂત્ર રાખશો ને તો સી જવાબ. પણ તમારે જો એ જવાબ રાખવો હોય તો પેકિંગ ડેન્સિટીનું સૂત્ર સુધારી નાખવાનું. વોલ્યુમ ઓફ સ્ફેર એટલે ગોળાના કદ ગુણાકારમાં Z ઇફેક્ટિવ એટલે એની સંખ્યા છેદમાં એકમ કોષનું કદ. પેકિંગ ડેન્સિટી એટલે પેકિંગ અંશ એ PF પેકિંગ ફ્રેક્શન જ લેવાનું. ઓકે, તો 3 ની અંદર તમારે જો મેં કીધું એ મુજબ તમારે જે જવાબ રાખવો એ મુજબ રીઝનમાં ચેન્જ કરવાનો. ઓકે, number 4 acceleration in point defect density of solid may decrease and increase. તો વિધાન એવું કહે છે બિંદુ ક્ષતિમાં ઘનની ઘનતામાં ઘટાડો અને વધારો બરાબર છે થાય. તો રાઈટ છે. બિંદુ ક્ષતિમાં જો બિંદુ ક્ષતિ તમારી શોર્ટકી ક્ષતિ હોય તો ઘનની ઘનતા ઘટે. બિંદુ ક્ષતિ જો તમારી ફ્રેન્કલ ક્ષતિ હોય તો ઘનની ઘનતા બરાબર અચળ રહે. અને આ પ્રકારની બિંદુ ક્ષતિ હોય આંતરાલીય ક્ષતિમાં આ પ્રકારની બિંદુ ક્ષતિ ફ્રેન્કલ ક્ષતિમાં અચળ રહે. મારે ખ્યાલ મુજબ એટલે તમને પ્રશ્ન થયો. આ પ્રકારની બિંદુ ક્ષતિ હોય તો અહીંયા જો અમુક સ્થાને વધારાના ઘટક કણો હાજર છે. તો આ પ્રકારની બિંદુ ક્ષતિ હોય ને આ પ્રકારની આંતરાલીય ક્ષતિ હોય ને તો ઘનની ઘનતા વધે એટલે ઘટે વધે. રાઈટ છે વિધાન, રાઈટ છે. Reason for formation Fe.93O is called non-stoichiometric defects. એટલે Fe.93O નું નિર્માણ થવું એને બિન તત્વ યુગ્મિતીય ક્ષતિ કહેવાય. તો રીઝન એ સાચું છે, વિધાન સાચું, રીઝન સાચું, પણ રીઝન છે એ વિધાનની સાચી સમજૂતી નથી. તો તમારો જવાબ આવશે બી. બંને સાચા છે પણ કરેક્ટ એક્સપ્લેનેશન ન કહેવાય. રાઈટ, કરેક્ટ એક્સપ્લેનેશન માં તો શું આવે તમારે શોર્ટકી ક્ષતિની વાત કરવી પડે. અને મેં અહીંયા જે ક્ષતિ આપી એમ ફ્રેન્કલ માં ઘનતા અચળ. ઓકે, ત્યારબાદ નંબર 5 acceleration in hexagonal close packing vacant spaces are between three touching spares whose centers lie at the corners of an equilateral triangle. બરાબર. હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ માં વેકન્ટ સ્પેસીસ આર બીટવીન થ્રી ટચિંગ સ્પેસ. હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ માં આ રીતે આપણે બે ગોળા સ્પર્શ થતા અહીંયા ગોળા મૂકતો હતો તો
અહીંયા જે છે આ વેકેન્ટ સ્પેસ ત્રણ ગોળા સ્પર્શે છે આને ટ્રાયેંગલ કહેવાય બરાબર છે ઇક્વેટોરિયલ ટ્રાયેંગલ રાઈટ છે એસરેશન રાઈટ છે રીઝન ઇન હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ voids are called square voids હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ માં આ જે voids છે ને ચોરસ છિદ્ર કે છે એવું કે ચોરસ છિદ્ર ન કહેવાય અને ટ્રાયેંગલ voids કહેવાય કેવા કહેવાય ટ્રાયેંગલ voids તો અહીંયા તમારું એસરેશન સાચું છે પણ રીઝન ખોટું છે સ્ક્વેર void નો કહેવાય એટલે એસરેશન સાચું રીઝન ખોટું તો આમાં જવાબ શું આવશે સી બરાબર છે એટલે નંબર 5 જવાબ સી ત્યારબાદ આગળ વધીએ નંબર 6 તો નંબર 6 માં એસરેશન જુઓ તો antiferromagnetic substances on heating to high temperature becomes paramagnetic એટલે antiferromagnetic substance antiferromagnetic MnO Mn2O3 આ બધા એન્ટી પ્રતિલો ચુંબકીય તત્વ તો પ્રતિલો ચુંબકીય તત્વ હોય એમાં આ રીતે ડોમેન છે પરસ્પર વ્યસ્ત હોય રાઈટ હવે શું થાય આને હાઈ ટેમ્પરેચર આપવામાં આવે હાઈ ટેમ્પરેચર તો હાઈ ટેમ્પરેચર આપવામાં એટલે આ જે સ્પિન છે ને રેન્ડમાઇઝ થઈ જાય આવું જ ન રહે બરાબર છે અસ્ત વ્યસ્ત થઈ જાય તો becomes paramagnetic તો paramagnetic બને વિધાન સાચું છે રાઈટ છે કારણ કે હાઈ ટેમ્પરેચર આપો ને એટલે આ જે છે સ્પિન એ બદલે બરાબર તો એસરેશન રાઈટ છે રીઝન ઓન હીટિંગ રેન્ડમાઇઝેશન ઓફ સ્પિન occurs ગરમ કરવાથી આ જે સ્પિન છે એમાં રેન્ડમાઇઝેશન આવી જાય આવી નિયમિતતા ન જળવાય એમાં આ રીતે આમ થવા માંડે આ રેન્ડમાઇઝેશન કહેવાય આ રીતે કોઈ પણ બાજુ તો becomes paramagnetic એટલે અનુચુંબકીય બનવું on heatings રાઈટ આઉટ ફેરીમેગ્નેટિઝમ માં પણ જોવા મળે ફેરીમેગ્નેટિઝમ બરાબર આ સાચું છે તો આમાં એસરેશન અને રીઝન બંને સાચા છે અને રીઝન છે એ કરેક્ટ એક્સપ્લેનેશન છે ગરમ કરવાથી પેલા સ્પિન માં રેન્ડમાઇઝેશન આવે ઓકે નંબર 7 એસરેશન સ્ટોઇચિયોમેટ્રિક કમ્પાઉન્ડ્સ obey the law of constant composition એટલે તત્વયોગમિતીય સંયોજનો નિશ્ચિત સંરચના એટલે નિશ્ચિત ઘટકોના નિયમનું પાલન કરે વિધાન સાચું છે રીઝન માં કે Schottky and Frenkel defects are observed in stoichiometric compounds Schottky અને Frenkel ક્ષતિ છે એ તત્વયોગમિતીય સંયોજનોમાં observed in stoichiometric એ પણ સાચું છે બરાબર છે તો એસરેશન અને રીઝન બંને સાચા છે પણ પેલું એક્સપ્લેનેશન માં ન કહી શકાય ઓકે એક્સપ્લેનેશન માં તો શું કહેવાય કે એમાં તત્વનું પ્રમાણ જળવાઈ રહે છે પરિણામે કોન્સ્ટન્ટ કમ્પોઝિશન નો લો ફોલો કરે છે 7 માં બી જવાબ આવશે ત્યારબાદ નંબર 8 Acceleration Bragg's equation has no solution if n equal to 2 and lambda greater than d એટલે બ્રેગ નું સમીકરણ આપણે ભણી ગયા n lambda is equal to 2d sin theta તો અહીંયા lambda greater than d અને n equal to 2 હોય આ બ્રેગ્સ ઇક્વેશન નું કોઈ સોલ્યુશન નથી તો અહીંયા lambda greater than d હોય અને n equal to 2 હોય ને તો આ sin theta છે ને greater than 1 થઈ જાય અને sin theta greater than 1 not possible sin theta greater than 1 એ જે એંગલ બને પેલું પરિવર્તન થાય અને જે એંગલ બને 90 45 બરાબર 180 નો એંગલ પોસિબલ નથી થવાનો બરાબર ને sin 90 છે ને 1 છે sin 90 એ 1 છે એટલે sin theta greater than 1 તો not possible એ શક્ય નથી એટલે એસરેશન રાઈટ છે રીઝન બ્રેગ્સ ઇક્વેશન ઇઝ n lambda is equal to 2d sin theta તો બ્રેગ નું સમીકરણ છે એ n lambda બરાબર 2d sin theta છે તો બ્રેગ ઇક્વેશન has no solution if n equal to 2 and lambda greater than d right and Bragg's equation n lambda is equal to 2d sin theta તો એક્સપ્લેનેશન કહેવાય n lambda બરાબર 2d sin theta છે એટલે એમાં આ પરિસ્થિતિ આવે તો sin theta greater than 1 થાય જે ઇમ્પોસિબલ પોસિબલ નથી ઓકે 8 માં એ આવશે જવાબ નંબર 9 9
Number 9, aeration. Na2O adopts structure similar to that of CaF2. એટલે Na2O નું સ્ટ્રક્ચર CaF2 ફ્લોરાઇડ સ્ટ્રક્ચર, Na2O એન્ટી ફ્લોરાઇડ સ્ટ્રક્ચર. But position of positive and negative ions are reversed. માં ધન અને ઋણ આયનની પોઝિશન રિવર્સ હોય. CaF2 માં Ca2+ એટલે ધન આયન CCP ગોઠવણી કરે, જ્યારે Na2O માં ઋણ આયન O2- CCP ગોઠવણી કરે. એટલે એસેરેશન રાઈટ છે 9 માં. Reason, the structure of Na2O is also called spinal structure. એટલે Na2O નું સ્ટ્રક્ચર છે એને સ્પાઇનલ બંધારણ પણ કહેવામાં આવે. તો રીઝન ખોટું છે. સ્પાઇનલ બંધારણ નો કે સ્પાઇનલ બંધારણ તો પેલા Ml2O4 એ બધા સ્પાઇનલ માં આવે. તમે સ્પાઇનલ, ઇનોસ્પાઇનલ, સ્પાઇનલ માં ડાયવેલેન્ટ આયન એ હોય ને, ટ્રાઇવેલેન્ટ કેટાયન એ હોય, બરાબર છે. એટલે રીઝન છે એ ખોટું છે. તો એસેરેશન સાચું છે, રીઝન ખોટું છે. તો જવાબ તમારો સી આવે નંબર 9 માં. ત્યારબાદ નંબર 10, એસેરેશન. Solids having more absenters possesses intense colors. એટલે ઘન હોય એમાં જેમ વધુ એપ કેન્દ્ર હોય એમ રંગની તીવ્રતા વધારે હોય. વિધાન સાચું છે. જેમ એપ સેન્ટર વધે રંગની તીવ્રતા વધે, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, એને ઉત્તેજિત થવા માટે ઊર્જાનું પ્રમાણ જુદું જુદું જોઈએ, એટલે પરિણામે રંગની તીવ્રતા વધે. Reason, excess of Na+ in NaCl solid having absenters makes it appear pink. તો રીઝન ખોટું છે. Na+ નું પ્રમાણ NaCl સોલિડ માં વધુ હોય તો એબ્સેન્ટર બને, પણ રંગ છે ને પીળો જોવા મળે, પિંક ન જોવા મળે, બરાબર છે. એ KCl હોય તો જાંબલી હોય, LiCl હોય તો આછો ગુલાબી જેવો રંગ જોવા મળે. તો 10 માં ની અંદર વિધાન સાચું, રીઝન ખોટું. તો જવાબ તમારો સી આવે. Number 11, aeration. Triclinic system is the most unsymmetrical system. Triclinic system છે એ વધુ અસમિતીય પ્રણાલી છે. વિધાન સાચું છે. આપણે સ્ફટિક પ્રણાલી 7 જોઈ હતી, એમાં છેલ્લી પ્રણાલી ટ્રાઇક્લિનિક, જેમાં A not equal to B not equal to C અને alpha not equal to beta not equal to gamma not equal to 90. એમાં 90 ના ખૂણા ન. Reason, no axial angle is equal to 90 degree in triclinic system. બરાબર. એટલે ટ્રાઇક્લિનિક સિસ્ટમમાં કોઈ અક્ષીય ખૂણો 90 ડિગ્રીનો હોતો નથી. તો રીઝન એ સાચું છે. નો axial angle is equal to 90 degree in triclinic system. બરાબર. તો રીઝન એ સાચું છે અને આની અંદર જવાબમાં ભૂલ છે એ આવશે. એસેરેશન અને રીઝન બંને સાચા છે અને રીઝન કરેક્ટ એક્સપ્લેનેશન છે. એમાં કોઈ ખૂણો 90 ડિગ્રીનો હોતો નથી. લેવલ. નંબર 12, aeration. Frankel defects are shown by silver halides. Frankel ક્ષતિ સિલ્વર ના હેલાઇડ માં જોવા મળે, બરાબર છે. AgCl, AgBr, AgI આ બધામાં Frankel ક્ષતિ જોવા મળે. Reason, Ag+ ions have small size. આનું કારણ કે Ag+ આયન નાના કદનો હોય, બરાબર છે. Frankel ક્ષતિમાં ધન આયન ઋણ આયનના કદમાં તફાવત હોય, મોટાભાગે ધન આયન નાના કદનો, જેથી એ પોતાના મૂળભૂત સ્થાનેથી નજીકના અંતરાલીય સ્થાનમાં જઈ શકે. તો રીઝન છે એ કરેક્ટ એક્સપ્લેનેશન કહેવાય. તો 13 ની અંદર એ જવાબ આવશે. ત્યારબાદ 14, a crystal having FCC structure is more closely packed than a crystal having BCC structure. એટલે એવું કહે છે કે FCC બંધારણ ધરાવતો સ્ફટિક હોય એમાં ખૂબ જ વધુ નજીકથી પેકિંગ થયેલું હોય BCC બંધારણ ધરાવતા સ્ફટિક કરતા. સાચી વાત છે, કારણ કે FCC ની પેકિંગ ક્ષમતા 74% એટલે ઘટક પણ વધુ નજીક ગોઠવાયેલા હોય BCC કરતા. તો આ 14 માં એસેરેશન સાચું છે. Reason, packing fractions for FCC structure is double than that of BCC structure. Reason એવું છે FCC બંધારણમાં પેકિંગ અંશ છે BCC કરતા ડબલ હોય. તો આ વિધાન, આ રીઝન છે એ ખોટું છે. એટલે આમાં જવાબ તમારો 14 ની અંદર જવાબ આવશે સી, એસેરેશન રાઈટ, પણ રીઝન રોંગ. ડબલ ન હોય કારણ કે FCC નો પેકિંગ અંશ 0.74 છે અને BCC નો 0.68 છે. 0.68 થી ડબલ ન થયું, બરાબર છે. એટલે રીઝન ખોટું છે. 14 માં એસેરેશન સાચું છે, ઓપ્શન સી 14.
ત્યારબાદ 15 એસરેશન ZnO becomes yellow when it is heated. ઝિંક ઓક્સાઇડ જે છે એને ગરમ કરવામાં આવે તો પીળો રંગ ધારણ કરે. સાચી વાત છે, ઝિંક ઓક્સાઇડ ઓરડાના તાપમાને સફેદ હોય, ગરમ કરો ત્યારે પીળો રંગ, કારણ કે Zn2 1/2O2 2 ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનને કારણે જે આપણે ધાતુ વધારો ક્ષતિ આંતરાલીય સ્થાનમાં વધારાના ધન આયનને લીધે ટેક્સ્ટબુકમાં ભણી ગયા છે, એક જ છે. એટલે એસરેશન સાચું છે 15 માં. રીઝન NaCl becomes yellow when heated in the presence of Na vapors due to anion vacancy. સોડિયમ ક્લોરાઇડ જે છે એને સોડિયમના બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે તો પીળો રંગ ધારણ કરે, કારણ ઋણ આયનના સ્થાને ખાલી જગ્યા થાય, અવકાશ થાય. ત્યાં તો સાચી વાત, કારણ કે ઋણ આયનના સ્થાને અવકાશ, ત્યાં ઇલેક્ટ્રોન ગોઠવાય. ધાતુ વધારો ક્ષતિ, બરાબર, એના સ્થાનમાં વધારાના ઇલેક્ટ્રોનની હાજરીને લીધે, બરાબર. તો 15 ની અંદર એસરેશન સાચું છે, રીઝન સાચું છે, પણ રીઝન એ એસરેશન ની એક્સપ્લેનેશન નથી આપતું, એટલે 15 માં જવાબ બી આ. ઓકે, બી. ત્યારબાદ નંબર 16 covalent crystals have the higher melting point. સ્ફટિક સહસંયોજક સ્ફટિક છે, ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે. સાચું છે. રીઝન covalent bonds are stronger than ionic bonds. બરાબર. કોવેલન્ટ રીઝન છે ને એ ખોટું છે. કોવેલન્ટ ક્રિસ્ટલમાં ગલન બિંદુ ઊંચા હોય, વાત સાચી, પણ રીઝનમાં એવું કે આયોનિક બોન્ડ કરતા કોવેલન્ટ બોન્ડ સ્ટ્રોંગર, તો ખોટું. આયોનિક બોન્ડ છે એ કોવેલન્ટ બોન્ડ કરતા સ્ટ્રોંગ હોય. તો નંબર 16 માં જવાબ સી આવે. એસરેશન ટ્રુ બટ રીઝન ઇઝ ફોલ્સ. નંબર 17 એસરેશન cesium chloride has body center cubic arrangement. cesium chloride માં BCC પ્રકારની ગોઠવણી હોય. સાચી વાત છે, કારણ કે cesium પ્લસ મધ્યમાં, Cl માઈનસ જે છે બધા ખૂણા ઉપર હોય, ટૂંકમાં બે આયન રહેલા હોય, એક CS પ્લસ ને એક Cl માઈનસ. Reason cesium chloride is 1 CS plus ion and 8 Cl minus ion is its unit cell. તો cesium chloride માં 1 CS plus અને 8 Cl minus ion એકમ કોષમાં રહેલા હોય. રીઝન ખોટું છે, એટલે 17 માં જવાબ શું આવશે? સી આવશે. 17 માં જવાબ સી બરાબર છે, કારણ કે 8 Cl minus ની 1 CS plus ની 1 Cl minus BCC માં કુલ બે આયનો થાય, એક ધન આયન એક ઋણ આયન. અણુ cesium chloride નો એક જ થાય. 17 સી. 18 Acerration in NaCl crystal each Na plus ion is touching 6 Cl minus ion. NaCl ના સ્ફટિકમાં દરેક Na plus ion Cl minus સાથે સંપર્કમાં હોય, ટચ થતો હોય. But these Cl minus ions do not touch each other. પરંતુ આ Cl minus એકબીજા સાથે ટચ થતા ન હોય. પણ અહીંયા છે ને આપણે લેટિસ બનાવીએ છીએ ને, લેટિસ, તો ક્લોઝ પેકિંગમાં ભાગ Cl માઈનસ ની લેતા હોય. ક્લોઝ પેકિંગમાં ભાગ લે તો ક્લોઝ પેકિંગમાં ભાગ લેતા ગોળાઓ એકબીજાને સ્પર્શતા હોય, પણ વચ્ચે જો પેલું Na+ આયન નું સાઈઝ મોટી હોય ને, બરાબર, સાઈઝ મોટી હોય Na+ ની, તો એકબીજાને ટચ ન થઈ શકતા હોય. એટલે આ બે સિમ્પલ વિચારી શકો તમે. લિથિયમ ક્લોરાઇડમાં Li+ નાના કદનો હતો, Li+ નાના કદનો હતો, જ્યારે આમાં Na+ મોટા કદનો છે. Na+ પેલા છિદ્રમાં મોટા કદનો હોય તો પેલા બે એકબીજાને સ્પર્શી ન શકે, પણ આપણે તો એમ જ લેવાનું છે કે અહીંયા ક્લોઝ પેકિંગ લેટિસ બનાવે છે, એટલે એકબીજાને ટચ થતા હોય એમ કરીને જ લેવાનું છે. એટલે અહીંયા આના જવાબમાં આપણે ભૂલ સુધારીશું. એસરેશન છે ને ડુ નોટ ટચ ઈચ અધર, એને કારણે એસરેશન ખોટું છે. રીઝન ધ રેડિયસ રેશિયો ઇઝ ગ્રેટર ધેન 0.414 required for exact fitting. તો બરાબર છે, અષ્ટફલકીય છિદ્રમાં એક્ઝેક્ટ ફિટિંગ માટે ત્રિજ્યા ગુણોત્તર છે 0.414 કરતા વધારે હોવો જોઈએ. તો એસરેશન ખોટું અને રીઝન સાચું ગણવાનું. અહીંયા મારા ખ્યાલ મુજબ તમને એ આપેલો છે, પણ આપણે એને એસરેશન ફોલ્સ બટ રીઝન ઇઝ ટ્રુ. ઓકે, પછી નંબર 19 એસરેશન ઇન NaCl crystal all the octahedral voids are occupied by Na+ ions. સાચી વાત છે, NaCl ના સ્ફટિકમાં બધા જ અષ્ટફલકીય છિદ્ર
Na+ આયન દ્વારા રોકાયેલા હોય. અષ્ટફલકીય છિદ્ર ક્યાં હોય તો એક સેન્ટરમાં અને 12 ધારના કેન્દ્રમાં, તો ત્યાં બધે Na+ હોય. ઓકે, રીઝન the number of octahedral voids is equal to the number of Cl- ions in the packing. નંબર ઓફ ઓક્ટાહેડ્રલ એટલે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા જેટલા Cl- ક્લોઝ પેકિંગ માં ભાગ લેતા હોય એના જેટલી જ હોય. તો રીઝન એ સાચું છે, કરેક્ટ એક્સપ્લેનેશન એમાં ન કહી શકાય નેગેટિવમાં, બરાબર. the number of octahedral voids is equal to the number of Cl- n in the packing, બરાબર. પર કરેક્ટ એક્સપ્લેનેશન કહેવાય નહીં. ત્યારબાદ નંબર 20, બરાબર. એક્સપ્લેનેશન શું આવે? ઓક્ટાહેડ્રલ વોઇડ્સ માં કેમ Na+ બધે ગોઠવાયેલા? તો Na+ ની સાઈઝમાં મોટા કદના ધન આયન છે એટલે ટેટ્રાહેડ્રલ ને બદલે ઓક્ટાહેડ્રલ માં ગોઠવે. નંબર 20, એસરેશન. An important features of fluoride structure, fluoride structure એટલે CaF2 જેવું, is that cations being large in size occupy FCC lattice point. એટલે ધન આયન જે મોટા કદના હોય એ FCC લેટિસ પોઈન્ટ એટલે FCC જેવી રચના કરે. તમને ખબર હોય તો ફ્લોરાઇડ માં એટલે CaF2 જેવું બંધારણ, તો Ca2+ એ ક્યાં ગોઠવાય? FCC ગોઠવણી કરે, F- કરતા મોટા કદના પરિણામે. where as anions occupy all the tetrahedral voids. જ્યારે anion છે એ બધા સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય. the formula unit Ab2, તો આ એસરેશન સાચું છે. CaF2 જેવું બંધારણ ફ્લોરાઇડ એટલે Ca2+ CCP અથવા FCC ગોઠવણી કરે. F- બધા સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય. 4 Ca2+ ત્યારે 8 F- હોય એટલે CaF2 જેવું બંધારણ થાય. એસરેશન સાચું છે. રીઝન there are 6 cations and 12 anions per FCC unit cell of the fluoride structure. એટલે ફ્લોરાઇડ ના બંધારણમાં 6 ધન આયન અને 12 ઋણ આયન હોય, તો આ વિધાન ખોટું છે. 4 Ca2+ હોય, 4 પ્રતિ FCC યુનિટ એ 4 Ca2+ ને 8 F- હોય એટલે 20 ની અંદર જવાબ શું આવશે? એસરેશન is true but reason is false. Answer C. Number 21, section B no last question. Assertion: the octahedral voids have double than the size of tetrahedral voids in a crystal. The octahedral voids have double the size of the tetrahedral voids in a crystal. તો આ જે વાત છે, બરાબર, assertion false છે. અષ્ટફલકીય છિદ્ર નું કદ સમચતુષ્ફલકીય છિદ્ર કરતા ડબલ. અષ્ટફલકીય છિદ્ર મોટા સાઈઝ ના હોય પણ ડબલ હોય એ રાઈટ નથી. Reason: the number of tetrahedral voids is double the number of octahedral voids in a crystal. એટલે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કરતા બમણી હોય સ્ફટિક. એસરેશન ફોલ્સ છે but reason is true. reason એ સાચું છે, બરાબર છે. તો આ હતો આપણો સેક્શન બી. તો હવે આપણે આ સેંગેજની જે ડિફિકલ્ટી છે એ આપણે આ સેક્શન બી કમ્પ્લીટ કરી નાખ્યો છે, બરાબર છે. તો પછી હવે આગળ વધીએ. તો ત્યારબાદ પછી જો અક્ષરાનંદના થોડા એમસીક્યુ ની ડિફિકલ્ટી આવેલી છે. નંબર બોલતો જાઓ. અક્ષરાનંદમાં 53 નંબરનો એમસીક્યુ 53 આ મુજબ છે: અતિ ઘન ગીચ ગોઠવણીમાં અષ્ટફલકીય છિદ્રના એક જ સમતલમાં સીધા જ સંપર્કમાં રહેલા પરમાણુ ગોળાની સંખ્યા જણાવો. અષ્ટફલકીય છિદ્રના એક જ સમતલમાં સીધા જ સંપર્કમાં રહેલા પરમાણુ ગોળાની સંખ્યા. તો અતિ ઘન ગીચ ગોઠવણી એટલે CCP, ક્યુબિક ક્લોઝ પેકિંગ ગોઠવણી. તો ક્યુબિક ક્લોઝ પેકિંગ ગોઠવણીમાં એક જ સમતલમાં એક ગોળાને અન્ય 6 ગોળા સ્પર્શતા હોય. ઉપરથી 3 સ્પર્શતા હોય, 3 નીચેથી, બરાબર છે. એક જ સમતલમાં 6 ગોળા સ્પર્શતા હોય એટલે આપણો જવાબ અહીંયા આવશે 53 માં ડી. અક્ષરાનંદમાં 53 માં ડી 6. ત્યારબાદ 54મો: FCC રચનામાં કોઈ પણ સમતલમાંનો ગોળો FCC એટલે એક પ્રકારની CCP ક્યુબિક ક્લોઝ પેકિંગ ABC 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 પ્રકારની થકી
બરાબર. સમતલમાંનો ગોળો એક જ સ્તરના કેટલાક પડોશી ગોળાના સંપર્કમાં રહેલો હોય તો શેમાં થયું તો FCC માં કોઈ પણ સમતલમાંનો ગોળો એક જ સ્તરના 6 ગોળાના સંપર્કમાં હોય એટલે ABC પ્રકારની થતી એક જ સમતલમાં ગોળાને 6 ગોળા સ્પર્શતા હોય તો જવાબ આવશે 6 A. બરાબર. 53 54. ત્યારબાદ 78 સ્ફટિક જાળી રચનામાં C ઋણ આયન CCP રચના ધરાવે છે. 78 એમાં C ઋણ આયન CCP રચના. ધન આયન A 50% સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે. ધન આયન A 50% સમચતુષ્ફલકીય છિદ્ર એટલે વનાભ ભાગ રોકે છે 50%. અને ધન આયન B અષ્ટફલકીય છિદ્રનો વનાભ ભાગ રોકે છે. તો આપણે ધારી લઈએ કે CCP ક્યુબિક ક્લોઝ પેકિંગ પામતા C માઈનસ જે ઋણ આયન છે બરાબર એની સંખ્યા ધારો કે x હોય. CCP પામતા C માઈનસ ની સંખ્યા x. તો સમચતુષ્ફલકીય છિદ્રમાં કોણ ગોઠવાય A. સમચતુષ્ફલકીય છિદ્ર 2x જેટલા હોય પણ કેટલો ભાગ રોકાય વનાભ. અને B પ્લસ ધન આયન અષ્ટફલકીય છિદ્ર તો જેટલા ક્લોઝ પેકિંગ પામતા હોય ગોળા એટલા જ હોય x. આ કેટલો ભાગ રોકે વનાભ. તો હવે કેવું થશે A જેમ B જેમ C. તો આ 2x અને અહીંયા 2 જશે તો A ની સંખ્યા x, B ની સંખ્યા x/2, C ની સંખ્યા x. બધામાં x તો છે એટલે આ A ની સંખ્યા કેટલી થઈ 1, A ની સંખ્યા 1, B ની સંખ્યા વનાભ, C ની સંખ્યા 1. બે લસા લેજો A2B C2. તો જવાબ શું આવશે તમારો A2B C2. એટલે જવાબ તમારો D આવે D. ઓકે. ત્યારબાદ 82 નંબર અક્ષરાનંદમાં એક આયોનિક ઘનમાં X પરમાણુ ઘનના ખૂણા પર છે. બરાબર. 82 માં ઘનના ખૂણા પર x. તો ખૂણા 8 હોય 8 * 1/8 એટલે ત્યાંથી એક x થાય. તેમજ ઘનની મધ્યમાં ગોઠવાય છે એટલે ઘનની મધ્યમાં x છે એટલે ઘનના ખૂણા પર x, મધ્યમાં x એટલે x ની સંખ્યા કેટલી થાય તો x ની સંખ્યા 2 થાય. ખૂણા 8 * 1/8 એટલે 1 અને એક મધ્યમ. પછી કયું જ્યારે y પરમાણુ ફલકના મધ્યના અર્ધ ભાગમાં ગોઠવાય છે. અહીંયા ફલકના મધ્યના અર્ધ ભાગનો અર્થ એવો લેવાનો છે 6 ફલક હોય ને એમાંથી 3 માં ગોઠવાય છે, 3 માં નથી. તો 6 માં ગોઠવાયેલ હોય તો 6 * 1/2 એટલે 3 y પરમાણુ થાય, 3 y પરમાણુ. પણ અહીંયા તો 3 ફલકમાં જ ગોઠવાયેલ છે, 3 ફલકમાં એટલે 3/2 એટલે 3/2 y ની સંખ્યા 3 ફલકમાં ગોઠવાય છે અને એક ફલક બે વચ્ચે સૈયાર હોય એટલે 3/2. તો હવે x જેમ y તો x ની સંખ્યા 2, y 3/2, બે આપણે લસા લઈએ તો બે આની સાથે ગુણાય તો x4 y3. તમારું સૂત્ર શું થશે x4 y3. તો 82 માં જવાબ શું આવશે તો 82 માં જવાબ D આવશે. ઓકે. ત્યારબાદ 84 NaCl માં ખાલી જગ્યા આયન યુગ્મોએ એક શોર્ટકી છિદ્ર યુગ્મ જોવા મળે. NaCl માં ખાલી જગ્યા આયન યુગ્મ એક શોર્ટકી છિદ્ર યુગ્મ, એક શોર્ટકી છિદ્ર યુગ્મ કે અથવા એક શોર્ટકી ક્ષતિ કે. તો આપણે કીધું હતું કે NaCl ના 1 સેન્ટીમીટર ક્યુબમાં 1022 આયનો હોય અને 1016 અને 1 સેન્ટીમીટર ક્યુબમાં કે 10⁶ જેટલી શોર્ટકી ક્ષતિ હોય. શોર્ટકી છિદ્ર યુગ્મ ક્ષતિ એટલા માટે કે એમાં જેટલા ધન દૂર થાય એટલા જ ઋણ થાય, ધન અને ઋણની જોડ દૂર થતી હોય એટલે યુગ્મ ક્ષતિ છે. તો 1 સેન્ટીમીટર ક્યુબમાં 1022 આયનો હોય
પછી એમે કીધું 1 સેન્ટીમીટર ક્યુબમાં 10⁶ જેટલી શોર્ટકી ક્ષતિ રહેલી હોય ગોઠવણીમાં. તો એનો અર્થ એવો કે 10⁻16 ઘાત આયનોએ એક શોર્ટકી ક્ષતિ. બરાબર? તો 10⁻16 ઘાત આયનોએ 10⁻16 આયનોએ તો 10⁻16 ઘાત આયનોએ એક શોર્ટકી ક્ષતિ. તો એક શોર્ટકી છિદ્રયુગ્મ ક્ષતિ એટલે શું થાય? તો 10⁸ 10⁸ ની 2 ઘાત 10⁸ ની 2 ઘાત એટલે 10⁻16 ઘાત 10⁻16 ઘાત આયન યુગ્મએ એક શોર્ટકી છિદ્ર યુગ્મ જોવા મળે. ઓકે, ત્યારબાદ નીચે દર્શાવેલા વિધાનોની સત્યતાની ચકાસણી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આર્ય વિધાન: ધાતુ અથવા પદાર્થના સંયોજકતા ઇલેક્ટ્રોન સમાવતો પટ સંયોજકતા પટ કહેવાય, તેની ઊર્જા હંમેશા વાહકતા પટ કરતા ઊંચી હોય. એટલે એવું કે ધાતુ અથવા પદાર્થમાં સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એને સંયોજકતા પટ કહેવાય. આટલું સાચું. પણ સંયોજકતા પટની ઊર્જા વાહકતા પટ કરતા ઊંચી ન હોય. સંયોજકતા પટ કરતા ઉપરનો વાહકતા પટ હોય એની ઊર્જા ઊંચી હોય. તો પહેલું વિધાન આમાં ખોટું છે. બીજું, ધાતુ તત્વમાં સંયોજકતા પટ અને વાહકતા પટની ઊર્જા વચ્ચે અંતર ઓછું હોવાથી તેઓ વિદ્યુતના સુવાહકો હોય. રાઈટ છે? ધાતુમાં સંયોજકતા પટ વાહકતા પટ વચ્ચે અંતર ઓછું હોય એટલે લગભગ એકબીજાના સમિશ્રિત જ હોય એટલે વિદ્યુતના સુવાહક. બીજું વિધાન ટ્રુ છે, ટી. ત્રીજું, સંયોજકતા પટ અને વાહકતા પટની ઊર્જાનો શક્તિ ગેપ થોડો વધારે હોવાથી જર્મેનિયમ અને સિલિકોન અવાહક છે. હા, જર્મેનિયમ અને સિલિકોન સામાન્ય તાપમાને અવાહક જેવું જ વર્તન ધરાવે, પરંતુ તેમનું તાપમાન વધારવાથી કે વિકિરણોની અસરથી તેઓ અર્ધવાહકો બને છે. તાપમાન આપવામાં આવે તો વિદ્યુતના વાહક બને, કારણ કે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન કૂદકો લગાવીને વાહકતા પટમાં જઈ શકે, બાકી ઓરડાના તાપમાને એને અવાહક જ ગણવામાં આવે છે. તો ત્રીજું વિધાન એ સાચું છે. 4. શક્તિ ગેપનું મૂલ્ય હીરો more greater than silicon and germanium greater than and greater than copper. આ એ સાચું છે. શક્તિ ગેપ, હીરો એટલે કાર્બન થી બનેલો હોય, કાર્બન અધાતુ છે, તો અધાતુમાં ઊર્જા ગેપ સંયોજકતા પટ વાહકતા પટ વચ્ચે ખૂબ વધારે હોય. સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકમાં આવે, પેલા કરતા શક્તિ ગેપ થોડો ઓછો, એટલે તો તાપમાન વધારવાથી એ બરાબર થોડા વાહક બને. અને કોપર ધાતુ છે, તો ધાતુમાં સંયોજકતા પટ અને વાહકતા પટ સમિશ્રિત થયેલા હોય, તો એની વચ્ચે ઊર્જા ગેપ ખૂબ ઓછો હોય. તો ફોર્થ વિધાન એ સાચું છે. આમ પહેલું ખોટું છે, બાકીના ત્રણ સાચા છે. આપણો ઓપ્શન શું આવશે? એ, F T T T. ઓકે, ત્યારબાદ 137 આપેલામાંથી કઈ સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે? પ્રતિચુંબકીય એવા ગુણધર્મ ધરાવે કે જેમાં ધાતુમાં બધા ઇલેક્ટ્રોનને જોડ બનાવેલી હોય. ટૂંકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોય. તો જો વેનેડિયમ VO, તો આમાં વેનેડિયમ +2 હોય. V2O3, તો આમાં વેનેડિયમ +3 હોય, વેનેડિયમ ઉપરનો બીજ ભાગ. અને VO2 આમાં વેનેડિયમ +4 હોય, અને V2O5 આમાં વેનેડિયમ +5 હોય. તો વેનેડિયમની ઇલેક્ટ્રોનની રચના, તો વેનેડિયમ એટલે 23 પરમાણુ ક્રમાંક, Ar3d3 4s2. તો હવે જો V+2, તો 4s માંથી 2 ઇલેક્ટ્રોન જાય, તો આમાં તો 3 અયુગ્મિક થયા, આ અનુચુંબકીય હોય. V2O3 આમાં V+3, તો આમાંથી 2 જાય, આમાંથી 1, તો 3d2, એમાંય 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન, આ અનુચુંબકીય હોય. V+4, તો આમાંથી 2 જાય, આમાંથી 2 જાય, આમાં 3d1 હોય, તો આમાં 1 અયુગ્મિક અનુચુંબકીય. V+5, આમાં વેનેડિયમની +5, તો અહીંથી 2 ને અહીંથી 3, આમાં આની રચના V+5 આર્ગોન જેવી થઈ જાય, આમાં કોઈ અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય જ નહીં, તો પ્રતિચુંબકીય કયું થાય? V2O5. એટલે જવાબ તમારો શું આવશે? D, V2O5. ત્યારબાદ નો 139 આપેલ પૈકી કઈ સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ એ અનુચુંબકીય નથી? આપેલ પૈકી કઈ સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ એ અનુચુંબકીય નથી? તો આમાં એવું જોવાનું TiO,
VO CuO અને TiO2 તો જો TiO તો ટિટેનિયમ એટલે પરમાણુ ક્રમાંક 22 એટલે Ar3D2 4s2 તો TiO એટલે આમાં ટિટેનિયમ ની +2 હોય તો આમાંથી 2 જાય તો 3D2 તો Ti માં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન અણુ ચુંબકીય હોય આપણે પ્રશ્ન એવો પૂછ્યો અણુ ચુંબકીય નથી VO જે હમણાં આપણે જોયું અણુ ચુંબકીય હોય કારણ કે V+2 એટલે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય CuO તો કોપર અને આમાં +2 હોય કોપર +2 એટલે Ar3D9 થાય 3D9 એટલે 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અણુ ચુંબકીય અને TiO2 તો અહીંયા ટિટેનિયમ નો +4 હોય તો ટિટેનિયમ નો +4 એટલે 4s માંથી 2 3D માંથી 2 જાય એટલે ટિટેનિયમ ની રચના કેવી થઈ જાય આર્ગોન જેવી તો એમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થાય આમ અહીંયા જવાબ આવશે ડી TiO2 અણુ ચુંબકીય નથી તો આ હતી આ અક્ષરાનંદના ક્લાસિકની ડિફિકલ્ટી મને મળેલી બરાબર છે જે આપણે કરેલા આ સિવાયના તમને કોઈને ડિફિકલ્ટી હોય તો અક્ષરાનંદના એમસીક્યુ ડિફિકલ્ટી સેન્ટેન્સના નંબર મોકલી દેજો પર્સનલી આગળના આપણા લેક્ચરોમાં વચ્ચે ચર્ચા આપણે કરી નાખીશું બરાબર છે હું માનું છું કે તમે બધા એમસીક્યુ સોલ્વ કરી નાખેલા હશે ન કર્યા તો હજી સોલ્વ કમ્પ્લીટલી કરી નાખજો આળસ ન કરતા ઓકે તો આજના આપણા લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું બરાબર છે કેમિકલ કાઇનેટિક ચેપ્ટર પણ આપણું રનિંગ છે વ્યવસ્થિત પ્રિપેરેશન કરવા માંડજો આળસ કર્યા વગર આ ઉપરાંત તમારી પાસે ટાઈમ ટેબલ હવે આવી ગયું છે દરેકનો સિલેબસ આપેલો છે તો પૂરતો સમય આપી રિવિઝનમાં સમય આપી કમ્પ્લીટ કરવું ઓકે ગુડ બાય ટેક કેર